નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। આ અમાવસ્યાના દિવસે થનારું ગ્રહણ કોઈ સાધારણ સૂર્યગ્રહણ નથી, કારણ કે આ સૂર્યગ્રહણ પછી એવી 6 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય 2 ઓક્ટોબર 2024ના રોજ બદલાવા જઈ રહ્યું છે। માતાઓ અને બહેનો, ચાલો આપણે બધાને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં દેખાય છે અને 12 રાશિઓમાંથી કઈ એવી ભાગ્યશાળી રાશિ છે કે તેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ રહ્યું છે। તમને તેમના ભાગ્યની કૃપા મળશે, એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ પ્રસન્ન થશે। જે વ્યક્તિ મહાદેવની નજર પડે છે તે વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે। આવા વ્યક્તિઓના ભાગ્ય બદલાઈ જાય છે। તેથી તમને વિનંતી છે કે આ બધી જાણકારી મેળવવા માટે વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો, સ્કીપ ના કરતા, કારણ કે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, પરંતુ તે ખૂબ જ ઘાતક બનવાનું છે। સૂર્યગ્રહણના 12 રાશિઓમાંથી કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ બદલાઈ જશે। અને જો તમે પણ ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસપણે લખવાનું ભૂલતા નહીં। અને અમારી ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો, અને આગળ લાગતા વળગતા સુધી વિડીયો શેર કરી દેજો। સૂર્યગ્રહણનો સમય શું હશે? સૂતકનો સમય શું હશે? અમે તમને આ નાનકડા વિડીયો દ્વારા પૂરતી માહિતી આપીશું। તમને જણાવી દઈએ કે ભારતીય સમય અનુસાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં થવાનું છે। તો ચાલો જાણીએ ગ્રહણનો સમય અને સૂતકનો સમય। આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024ના રોજ થવા જઈ રહ્યું છે, જેથી પ્રભાવ આખી પૃથ્વી ઉપર રહેવાનો છે। વૈદિક પંચાંગ અનુસાર સૂર્યગ્રહણ અશ્વિની માસની અમાવસ્યા પર થશે। 2 ઓક્ટોબર રાત્રે 9:12 શરૂ થશે અને મોડી રાત્રે 3:17 સમાપ્ત થશે। આ ગ્રહણનો કુલ સમય લગભગ 6 કલાક અને 4 મિનિટનો હશે। ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે, જે આ દ્રષ્ટિકોણથી સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે। 2 ઓક્ટોબરે સૂર્યગ્રહણના સૂતક સમયગાળો સવારે 9:01 શરૂ થાય, પરંતુ ભારતમાં આ સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે તે પહેલા ચાલો અમે તમને જણાવી દઈએ કે સૂતક કાળ 9 કલાક પહેલા શરૂ થાય છે। આ સમય દરમિયાન ધર્મ કર્મ થતા નથી। સગર્ભા સ્ત્રીને સૂતક કાળથી લઈ અને ગ્રહણ સુધી સાવધાન રહેવાની જરૂર છે। આપણો ગ્રહણ પૃથ્વી ઉપર એક ખૂબ મોટો ભાગ તારાની આસપાસ ફરે છે, અને આપણી પૃથ્વીના ગ્રહોમાંનો એક ચંદ્ર છે જે પૃથ્વીની આસપાસ ફરતો રહે છે। ક્યારેક ચંદ્ર તેના ગ્રહણ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે, જેના કારણે સૂર્યગ્રહણ પૃથ્વી પર રહેતા લોકોને દેખાતો બંધ થઈ જાય છે, અને તેથી આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે। આવી સ્થિતિમાં ચંદ્ર સૂર્યપ્રકાશને આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે
સંભવિત રહેતો નથી. અને સૂર્યગ્રહણ ક્યારે થાય છે તે તમને જણાવી દઈએ તો અમાવસ્યા દરમિયાન ચંદ્ર સૂર્યના માત્ર એક ભાગનો આવરી લે છે, જેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. પરંતુ તે ત્યારે જ થાય છે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે, જેને કુલ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે સંપૂર્ણ સૂર્યગ્રહણ પૃથ્વીના ખૂબ જ નાના ભાગમાં જોઈ શકાય છે, જે સામાન્ય રીતે 250 કિલોમીટરના વ્યાસમાં હોય છે, અને બાકીના પૃથ્વી પર પણ આ ગ્રહણ હોઈ શકે છે. માત્ર આંશિક સૂર્યગ્રહણ તરીકે જોવામાં આવે છે. તેની ગતિના કારણે સંપૂર્ણ સૂર્યગ્રહણમાં પ્રસંગે ચંદ્રને સૂર્યની પાસે પસાર થવાના લગભગ 2 કલાક લાગે છે, અને આ સમય દરમિયાન ચંદ્ર મહત્તમ 7 મિનિટ સુધી સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે. અને આ દિવસ દરમિયાન પૃથ્વીના તે ભાગમાં રાત્રિ જેવું વાતાવરણ સર્જાય છે. પરંતુ 12 માંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ છે જેની પર ગ્રહણનો પ્રભાવ વધારે રહેશે. માતાઓ અને બહેનો, અમે તમને એ પણ જણાવીશું કે ભારતમાં તે ક્યાં જોવા મળશે. પરંતુ તે પહેલાં જણાવીએ એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવનમાં આ ગ્રહણ બાદ આ રાશિઓ લોકોનું નસીબ બદલાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવ કહે છે કે 12 રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ છે જેના ઉપર આ સૂર્યગ્રહણ પ્રસન્ન થાય છે, જેના કારણે હવે આ રાશિઓના લોકોના જીવનમાં તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થાય છે. ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓના લોકો જીવનમાં અપાર ખુશીઓ આપવાની છે, જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જાય છે. મિત્રો, એ કઈ રાશિઓ છે જેનું ભાગ્ય બદલાઈ રહ્યું છે? રાશિ જાતકોને ખૂબ જ સારા સમાચાર આપવાના છે. તે રાશિઓના લોકોનું જીવન હવે બદલાઈ જઈ શકે છે. આ વિડીયોમાં અમે તમને કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે બધા આ વિડીયોને સ્કીપ કર્યા વગર શરૂઆતથી અંત સુધી જરૂર જોજો, કારણ કે 12 માંથી 6 રાશિઓ જે છે લોકો અને બહેનો છે, આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, પરંતુ આ ગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્ત હોય તો આ વિડીયોમાં અવશ્ય લાઈક અને શેર કરજો અને હર મહાદેવ લખજો, જેથી કરીને ભગવાન ભોલેનાથની અસીમ કૃપા આપણા ઉપર વરસતી રહે. તમારી રાશિ અવશ્ય લખો, જેથી કરીને ખબર પડે કે કયા રાશિઓના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે. ચાલો મિત્રો, તે રાશિઓ વિશે વાત કરીએ જેમને ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે. આપણે બધા જ જાણીએ છીએ કે હિન્દુ ધર્મના ઘણા દેવી દેવતાઓ છે, જેમાંથી એક છે મહાદેવ. મહાદેવની કૃપા દ્રષ્ટિ પણ વ્યક્તિ પર પડે છે. તેઓ કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જે લોકો અન્યને નુકસાન પહોંચાડે છે તેને ભગવાન શિવ દંડ આપે છે. આ રાશિઓના જાતકોને હવે તેમના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેવાની નથી. તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસવાની છે. ભગવાન શિવના આશીર્વાદ પણ એટલા જ વરસવાના છે. આ રાશિના જાતકોને તેમના જીવનમાં અનેક પ્રકારની મોટી સફળતાઓ મળવાની છે, જેના કારણે આ રાશિઓવાળાનું જીવન સંપૂર્ણ બદલાઈ શકે છે. મિત્રો, જે ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ
તેના પ્રથમ ભાગ્યશાળી રાશિ મકર છે. મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો જેઓ નોકરી કરતા અથવા વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને તેમના પદ પર પ્રમોશન મળી શકે છે. વિદેશમાં નોકરી અને અભ્યાસની સાથે સાથે આ રાશિના લોકોને આવકમાં પણ વધારો થઈ શકે છે. તેમના વ્યવસાયમાં પણ ખૂબ લાભ થવાની સંભાવના છે. મકર રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા વરસવાની છે, જે તમારા જીવનમાં તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર કરનારી છે, જેના કારણે મકર રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ શકે છે. આ લિસ્ટમાં આગળની રાશિ મેષ છે. મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમામ લોકો માટે સમય ખૂબ સારો રહેશે. મિત્રો, ભગવાન શિવ આ રાશિના લોકો ઉપર ખૂબ પ્રસન્ન છે. તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. મેષ રાશિના લોકો સમાજમાં તમારી પ્રશંસા થશે અને ભગવાન શિવની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે. તમે તમારા જીવનમાં આગળ વધશો. કોઈ કામ બાકી હતું તે હવે સમયસર પૂરું થવાનું જઈ રહ્યું છે અને તમને જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તે તમને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો. મિત્રો, ભગવાન શિવના આશીર્વાદથી તમારા ઘરમાં વૃદ્ધિ થશે. તમને ધન પ્રાપ્ત થશે. ઘણી તકો મળશે. તમારા ઘર અને પરિવારમાં આનંદનું વાતાવરણ છવાઈ જશે. તમારા વ્યવસાયમાં વધારો થશે અને તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. તો તમારા પર ભગવાન શિવની વિશેષ કૃપા છે. તો આ સમય ભરપૂર લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, આ સૂર્યગ્રહણમાં આવતી આગામી એટલે કે ત્રીજી રાશિ, આગલી રાશિની વાત કરીએ તો વૃષભ છે રાશિ. વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી એક શુભ સંકેત પ્રાપ્ત થવાના છે. મિત્રો, તમને હવે તમારી મહેનતનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી હશે. તમારા અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે. આ સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભો અને ધન ધાન્ય અને મોટી સફળતા મળવાની છે. મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ મળવાનો છે. તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકો તમારા પર ભગવાન શિવની ખૂબ ખાસ અને વિશેષ કૃપા થઈ રહી છે. તમને તમારા જીવનમાં આગળ વધશો. તમે હવે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો. તેથી દુનિયા હવે તમારી પ્રભાવિત થઈ જશે. ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે આ સમય ખૂબ જ સારો રહેશે. મિત્રો, હવે પછીની રાશિની વાત કરીએ તો કન્યા રાશિ છે. મિત્રો, કન્યા રાશિના લોકો ભગવાન શિવની વિશેષ કૃપા છે. ચાલો તમને જણાવી દઈએ કે તેમને ફાયદો થશે જે ખૂબ જ સારો થવાનો છે. તમારા બિઝનેસમાં પણ મોટો ફાયદો થશે. આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન પણ મળવાનું છે. સાથે પગારમાં પણ વધારે થવાનો છે. સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરતા હોય તેમનું સપનું જોતા હોય તેમને સપનું પણ સાકાર થવાનું છે. અને પગાર દિવાળી આવે છે તો દિવાળીની અંદર પગારમાં વધારો મળવાનો છે. કન્યા રાશિના લોકો તમારા પર ભગવાન શિવની વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે. સાથે જે
લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં વધુ નફો થશે. સાથે સાથે જેઓ ઈચ્છે છે કે તેઓ ધન પ્રાપ્તની ઘણી તકો મેળવી છે તેમને સંતાન સુખ પ્રાપ્ત થશે અને તે જે સમયે તેમના ઘર અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે અને સાથે તમારા બધા જ કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. વાહનની યોજના કરી રહ્યા છો તો તે પણ સફળ બનશે અને ભગવાન શિવના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સંપત્તિ અને સફળતા મળી શકે છે જે તમારા જીવનમાં બદલી નાખે છે. આ લિસ્ટમાં આવનારી રાશિ સિંહ રાશિ છે. આ રાશિના લોકોને ભગવાન શિવની કૃપા હવે તમારા માટે સમય ખૂબ સારો લાવી રહી છે. સમાજ દ્વારા તમારી પ્રશંસા થશે. હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારો ફેરફાર લાવશે. આનાથી એક તરફ પરિવારનું સુખ શાંતિ મળશે તો બીજી તરફ સિંહ રાશિના જાતકો માટે વેપારમાં વૃદ્ધિ થશે. હવે તમને ચારે બાજુ લાભ થવાનો છે. તેની સાથે સાથે લોકોને નોકરી કરે છે તેઓને નોકરીમાં પ્રમોશન મળવાનું છે અને દિવાળી ઉપર સારો પગાર થવાનો છે. તમને પૈસા કમાવાની ઘણી તકો મળે છે જે તમને આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે અને સાથે સાથે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની જશે. સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ રહેશે જે તમારું જીવન બદલી નાખશે. સિંહ રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદ હવે સમય તમારી તરફેણમાં ચાલશે માટે આ સમયને તમારે જાળવી રાખવો. એમ કહેવામાં આવે છે કે દશકો તમારો શરૂ થશે. મિત્રો, આ સૂચિઓમાં આવી રહી છે ભાગ્યવાળી રાશિ ધન રાશિ. ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી સફળતા મળશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે હવે તમારી મહેનતનું ફળ મળવાનું છે જેના કારણે તમારી ખુશીઓની કોઈ સીમા રહેવાની નથી. તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. ભગવાન શિવની કૃપાથી તમારા બધા જ પૈસા સંબંધિત કામ પૂર્ણ થશે. તમને ધન પ્રાપ્ત થશે. ઘણી તકો મળશે. ધનમાં વધારો થશે. અનેક પ્રકારના લાભો થશે. આર્થિક લાભ થશે. મોટી સફળતા હવે તમને મળવા જઈ રહી છે. ભગવાન શિવના આશીર્વાદથી ખાસ કરીને તમારા પર વરસી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળશે અને દિવાળી પગારમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થશે અને સમસ્યાઓમાંથી નિવારણ મળશે અને તમને તમારા જીવનમાં સફળતા મળશે જે તમારું જીવન બદલી નાખશે. મિત્રો, આગળની ભાગ્ય રાશિની વાત કરીએ તો કુંભ રાશિ છે. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા ઉપર થવા જઈ રહી છે. તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર ભરાઈ ગયો છે અને હવે તમારા જીવનમાં ખૂબ સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. તમે જે પણ મહેનત કરી છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે. તે જ સમયે તમારું એટલું જ કાર્ય
સફળતાપૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં લાભ મળશે. કુંભ રાશિના લોકો હવે તમને જીવનમાં ચારે બાજુ પ્રસન્નતા મળશે. પ્રસન્નતા અનુભવ કરશો. તે જ સમયે જે લોકો કામ કરી રહ્યા છે તેઓ તમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારવા માટે લાયકાત બનાવશે. તેમજ જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને પણ નોકરી મળશે અને તમારા કોઈ પૈસા બાકી છે તેમને જલ્દીથી પાછા મળી જશે. અને કુંભ રાશિના લોકો માટે જીવનમાં ફક્ત ખુશીઓ જ આવનારી છે. તમને જીવનમાં ખુશીઓ નવો અહેસાસ થવાનો છે. કુંભ રાશિના લોકો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર ચાલી રહી છે. આ સમયનો પૂરો લાભ ઉઠાવવાનો છે અને ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર બની રહ્યા છે. તમને નોકરીમાં પ્રમોશન મળશે અને આર્થિક સ્થિતિમાં ખૂબ મજબૂત થશે અને તમારા પરિવારમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે. ભગવાન શિવની કૃપા તમારા પર દરેક કામો અચાનક ધન લાભ થશે અને ધન લાભ થવાની સંભાવના છે. મિત્રો, આગળની રાશિની વાત કરીએ તો મિથુન રાશિ છે. મિથુન રાશિના જાતકો તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે. જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદીનું વિચારી રહ્યા છે હવે તેમને ખુશી મળવાની છે. મિથુન રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિથી ઘર પરિવારમાં ખુશીઓ આવશે. તો આ સમય પૂરો લાભ ઉઠાવજો અને તમને તમારાથી દૂર થવા ન દેજો. તો મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ હતી જેને ભગવાન શિવના આશીર્વાદ અપાર વરસવાના છે અને આ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ આવવાની છે. ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના સુખ, સમૃદ્ધિ અને લાભ, આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. જે રાશિના લોકોનું જીવન બદલાઈ રહ્યું છે. સૂર્યગ્રહણ પછી તમામ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે. હવે તમને જણાવી દઈએ કે આ વર્ષે સૂર્યગ્રહણ કયા દેશમાં દેખાવાનું છે. વર્ષનું સૂર્યગ્રહણ યુરોપ, આફ્રિકા અને ઉત્તર અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને આટલાન્ટિકના કેટલાક સ્થળોમાં જોવા મળવાનું છે. પરંતુ તે ભારતમાં દેખાઈ નહીં શકે. પરંતુ ગ્રહણના પ્રભાવના કારણે 12 માંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ છે જેને આ ગ્રહણનો પ્રભાવ ચોક્કસ રીતે પડવાનો છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને માહિતી આગળ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને તમને આવા અવારનવાર મોટિવેશનલ વિડીયો મળતા રહે.